હેલો એવરીવન, વેલકમ ટુ અસ્તિત્વ સ્ટોરીઝ. બહેનોને કહેતી હતી કે મને કામ આપો. મારી પાસે કામ નથી, મારા છોકરાઓ નાના છે. એક ઇન્ડિયન નારી જે છે કે વેસ્ટમાં પણ ઈ પોટેન્શિયલ ગોતી શકે છે. વણાટ જે કામ છે અમારું પારંપરિક કામ છે, બાપ દાદા કરતાતું. વેસ્ટમાંથી બેસ્ટ ને આખી બ્રાન્ડ તરીકે અમે કેવી રીતના ઊભું કર્યું. કંઈક નવું કરવું એ મારું પહેલેથી સપનું હતું કે આપણે કંઈક નવું કરીએ. ટ્રેડિશનલ કલાને તમે મોડર્ન ટ્વિસ્ટ આપ્યું છે. મેન એ તો અમારું શું છે કે આપણે પર્યાવરણને બચાવવું. કે ભલે તમે ભણો ગણો, ભણતર જરૂરી છે બહુ, પણ આપણે એમ નથી કહેતા ન ભણવું, પણ આપણી જે પારંપરિક જે કલા છે એ પણ આપણે શીખવું જોઈએ. લંડન જાઓ છો, આમ કરો છો, તેમ એવું કહેવા વાળા લોકો ને રોકવા વાળા લોકો ઘણા જ હોય. હવે અમે ઘરમાં કામ કરતા રહીશું ને તો કોઈને ખબર નહીં પડે. અને આજે બહેનો મારી પાસે આવે છે, એ બેન અમને કામ આપે. મારી સાથે ઓછામાં ઓછા લગભગ 300 થી 250 બહેનો આમાં જોડાયેલા છે. ડેલી 3 થી 4 કિલો પ્લાસ્ટિક અમે ઓછું કરીએ. ગમે તે મુંબઈ, દિલ્હી, આજે ગયા બેંગ્લોર જાવ તો હું એકલી હાલી જાઉં છું. આપણા ગુજરાતમાં કે બહુ કરી લીધું. મને એવું થાય છે કે આપણે વિદેશમાં એમ કંઈક કરીએ. જે મારી પાસે કલા છે ને બીજા સુધી જેટલું પહોંચાડવી છે, બસ એ મારું મેન હેતુ છે. ઉદમાં ઘણા જ બધા એવા ક્રાફ્ટ છે કે જે આજથી આમાં થોડાક ટાઈમ પહેલા જોઈએ ને તો બહુ બધા લોકો એટલા અપ્રિશિએટ નતા કરતા, યા તો એટલા એ લોકોને ખબર બી નથી કે ભુજ કચ્છમાં આટલું બધું એમ થાય છે. પણ હવે આખી દુનિયામાં ઘણું જ બધું નામ છે. ખાલી કચ્છ ટુરિઝમ નહીં, કચ્છના ક્રાફ્ટ વિશે પણ હવે ઘણા જ બધા લોકો જાણે છે ને બહુ પ્રાઉડ કહેવાય કે અમે કચ્છથી બિલોંગ કરીએ. આજે આપણી સાથે છે અસ્તિત્વના સૌથી પહેલા ગેસ્ટ. શી ઇઝ ધ પાવર હાઉસ ઓફ ટેલેન્ટ, an award-winning artisan and a true green entrepreneur, રાજીબેન વણકર. રાજીબેન વણકરે પોતાના ટ્રેડિશનલ વારસાને એક ન્યૂ અને મોડર્ન ટ્વિસ્ટ આપીને એક આખી બ્રાન્ડ ઊભી કરી છે. જે પ્લાસ્ટિક બેગ્સ આપણે એકવાર યુઝ કરીને કચરામાં નાખી દેતા હોઈએ છીએ, એ યુઝડ પ્લાસ્ટિક બેગ્સને અપસાયકલ કરીને એકદમ બ્યુટિફુલ હેન્ડમેડ બેગ્સ અને બ્યુટિફુલ એક્સેસરીઝ બનાવે છે. કચ્છના એક નાનકડા કોટાય ગામડામાંથી એમણે આખી પોતાની જર્ની લંડન સુધી કરી છે. ત્યાં જઈને એમણે પોતાનું જે ક્રાફ્ટ છે એ લંડનના લોકોને શીખવાડ્યું છે. ને ખાલી એટલું જ નહીં, કેટલા જ અવોર્ડ્સ એમને મળ્યા છે, જેમ કે સ્વચ્છ સુજલ શક્તિ સન્માન, જે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ દ્વારા એમને મળ્યું છે, અને એવા જ ઘણા જ અવોર્ડ્સ. એમની જર્ની એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે અને મેજિકલ સ્ટોરી છે. લેટ્સ વેલકમ રાજીબેન વણકર હિયર ઓન અસ્તિત્વ સ્ટોરીઝ. રાજીબેન, આજે આપણે તમારી સ્ટોરી માણશું. જ્યાં સુધી મારું માનવું છે, જ્યાં સુધી મારી રિસર્ચ છે, એકદમ નાનકડું ગામ છે કોટાય, ત્યાંથી તમે આવો છો. તમારી જર્ની આજે શું છે એ આપણે જાણીએ. કેવી રીતના આ હંમેશા આમ સાંભળ્યું છે કે વેસ્ટ છે ને ક્યારે વેસ્ટ ન હોય, અને આઈ થિંક કે એક ઇન્ડિયન નારી જે છે કે વેસ્ટમાં પણ ઈ પોટેન્શિયલ ગોતી શકે છે. યસ, તો કેવી રીતના સ્ટાર્ટ થયું આ વેસ્ટમાંથી બેસ્ટ ને આખી બ્રાન્ડ તરીકે તમે કેવી રીતના ઊભું કર્યું? સૌ પ્રથમ તો મારું નામ રાજીબેન વણકર. ને મારું જન્મ છે કોટાય ગામમાં છે, પણ અત્યારે હું મારા લગ્ન થયા છે અંજારમાં, અને અત્યારે રહું છું અવાજનગર. ઓકે. તાલુકો ભુજમાં. અને વાત કરીએ આપણી જર્નીની તો વણાટ જે કામ છે અમારું પારંપરિક કામ છે, બાપ દાદા કરતાતું. પણ એમાં કંઈક નવું કરવું એ મારું પહેલેથી સપનું હતું કે આપણે કંઈક નવું કરીએ. પણ પરિસ્થિતિ એવી આવી કે સમય ન મળ્યું. પણ કહે છે કે અંદરની એક આશા હોય કે આપણે કંઈક કરવું છે તો ક્યારેક એક મોકો આપણને મળતું હશે. તો મને એક ઈશ્વરની કૃપાથી મને એક મોકો મળ્યું. હું એક ખમીર સંસ્થામાં કામ કરતી હતી ને ત્યાં મેં 10 વર્ષ કામ કર્યું, અને એ જ વણાટનું કામ હતું. ત્યારે ત્યાં એક અમેરિકાથી છોકરી આવેલી હતી, સ્ટુડન્ટ હતી, કેટલ કરીને. એમને ત્યાં વેસ્ટ પ્લાસ્ટિકનું નાનકડો પીસ બનાવ્યું, જેમ કે આપણે કહીએ ને ટેબલ મેટ. તો એમને એક બનાવી અને શોપમાં મૂક્યો. તો લોકો જ્યારે આવે બહાર, એ જોયું તો એમને એમ થયું કે આ શું વસ્તુ છે, આ મટીરિયલ શું છે ને શેમાંથી બનાવેલું છે. તો બધા કીધું કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી આ કાપડ બનાવેલો છે. તો કોઈ માને નહીં કે આવું તો થઈ ન શકે. એ તો છોકરી આ એક અઠવાડિયા માટે હતા ને પછી જતા રહ્યા. પછી હું એમની સાથે હતી તો મને ખબર હતી કે કેવી રીતે બનાવ્યું. પછી મને એ લોકો કીધું કે હવે આપણે આવું કામ કરવું છે, આ લોકોને ગમે.
તો કરવું હોય તો રાજીબેન તમે કરશો? મેં કીધું શું કામ નહીં, મને તો ગમ્યું બહુ, કારણ કે એક વણાટ સાથે જોડાયેલું હતું અને વણાટ અમારો વિષય છે. મેં બાપ દાદાનું કામ હતું વણાટ, એટલે મને ગમ્યું બહુ અને મને એવું હતું જ કે કાંઈક નવું કરવું છે. મને એક મોકો મળ્યો 2012 મેં આ વેસ્ટ પ્લાસ્ટિક બેબીનું કામ શરૂઆત કરી ખમીરમાં, અને 2012 લઈને 2018 સુધી હું ખમીરમાં આ જ કામ કરતી. હું પોતે શીખી, પછી બીજા બહેનોને શીખવાડ્યો, પછી લોકો મને લંડન મૂક્યો, એકવાર લંડન ગઈ આ જ કામના લીધે. ત્યાંથી બહેનો આવેલા હતા અને એમને ગમ્યું એટલે એ લોકો કે અમને આ બેનને લઈ જવા છે અમારે ત્યાં. લોકો મને ત્યાં લઈ ગયા. 2018 લંડન ગઈ, કોઈ દિવસ વિચાર્યું નતું કે ત્યાં જાઓ, એ અમે ત્યાં જશું. એક તો ભણેલી નથી બહુ, આમ પૈસા વાળા નહીં, અમે મજૂર માણસો, અને ત્યાં જવાનું કે મને સપનું લાગે કે હું જઈને આવતી રહી તોય મને એવું ના લાગે કે હું એક લંડન જઈ આવી છું, સપના જેવું લાગે. તો મારા માટે એક બહુ મોટી વાત હતી, બહુ આજે પણ છે. પછી ત્યાં ગઈ ને એટલે ત્યાંના બહેનો મને કીધું કે બેન તમે બહુ સારું કામ કરો છો એ કે, અને હવે તમે પોતાનું કરો. ભલે તમે સંસ્થામાં કર્યું સારી વાત છે, પણ તમે પોતાના રીતે પગભર થઈ અને પોતાનું નામ એક ઓળખ ઊભી કરો. અત્યાર સુધી તમે જે કામ કરો છો સંસ્થા થ્રુ કરો છો, હવે પોતાનું સંસ્થાનું નામ આવે છે પણ હવે તમારું નામ આવવું જોઈએ. તો મેં કીધું બેન કરી શકું છું બધું, મારી પાસે અનુભવ છે પણ મારી પાસે પૈસા નથી એટલા કે હું મારું પોતાનું આમાં કામ ઊભું કરી શકું કે બીજા બહેનોને કામ આપી શકું. ને બીજું આ શું એમાંથી પ્રોડક્શન શું બનાવવું એ મારી પાસે નોલેજ નથી, માર્કેટિંગની નોલેજ નથી. અમે તો ફક્ત કામ કરીએ, કાપડ બનાવીને બસ આપી દઈએ છીએ, મજૂરી કરીએ. સાચી વાત છે. તો પછી એમને મને એવી રીતને કીધું, પછી કીધું કે અમે સપોર્ટ કરશું તમને અને ખમીર સંસ્થા પર તમને સપોર્ટ કરશે. ને પછી 2018 મેં ખમીર સંસ્થાને મૂકી ને પોતાનું કામ ચાલુ કર્યું. 5 બહેનોથી શરૂઆત કરી, 3 કે 5 જ બહેનો હતા અમે, એમાં ખમીર સંસ્થા ખૂબ શરૂઆત મને સપોર્ટ કર્યું. અને આજે કેટલી બહેનો જોડાયેલી છે આપણી? અત્યારે મારી સાથે ઓછામાં ઓછા લગભગ 300 થી 250 કે 300 બહેનો આમાં જોડાયેલા છે. 250 થી 300 અલગ અલગ ગામડાઓના છે બધા. અને ખાસ કરીને એવા બહેનો છે જે આપણે મેન એ તો અમારું શું છે કે આપણે પર્યાવરણને બચાવવું. જે આપણે કચ્છની ગાયો જે છે જે પ્લાસ્ટિક ખાઈને મરી જતા હોય છે, આપણે એમ તો કહીએ કે આપણે ચોખ્ખું દૂધ પીવડાવીએ બચ્ચો છોકરાઓને કે આપણે પીએ, પણ ચોખ્ખું દૂધ નથી. આ જ્યાં સુધી ગાયો પ્લાસ્ટિક ખાઈને એમના દૂધ આપશે ને આપણાને ચોખ્ખું નથી કહેતા. તો અમે એવું વિચાર્યું કે આપણે ગાયના મોઢામાં પ્લાસ્ટિક ના જાય, ખેતીમાં જે ખાતરમાં જાય છે એ પણ પ્લાસ્ટિક ના જાય. આ વૃક્ષો ઉગવા નથી દેતા, જે પ્લાસ્ટિક દબાઈ જાય. અત્યારે કેવી ગરમી વૃક્ષોના લીધે થાય. તો અમે એવું બધું વિચારીને આ કામ શરૂઆત કરી કે પર્યાવરણને બચાવવું, સાથે સાથે બહેનોને રોજગારી મળે, અને જે આપણું વણાટ કામ છે અમારી એની આપણી કલા છે એ બહેનોમાં કેમ વધારે આવે એ હેતુથી અમે આ તમારી ટ્રેડિશનલ કલાને તમે મોડર્ન વેસ્ટ આપ્યું છે એકદમ. એવી રીતે અમે આ કામ ચાલુ કર્યું. અને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે આપણે, જેમ કે સ્વચ્છ સુજલ શક્તિ સન્માન પ્રેસિડેન્ટ દ્વારા, અને ગ્રીન એન્ટરપ્રેન્યોર અવોર્ડ આઈ થિંક જાનકીબેન બજાર. હા યસ. તો ઈ કેટલું અમેઝિંગ હોય કે પોતાના આર્ટ માટે થઈને આટલા જ અમેઝિંગ અવોર્ડ તમને મળે છે. પહેલા મને ખ્યાલ નતું કે અમે ફક્ત કામ કરતા હતા, પણ આ જયારે પછી અમે કારીગર ક્લિનિક સાથે જોડાણા, જે નિલેશભાઈ પ્રિયદર્શી કહીને છે અમદાવાદમાં, એ લોકો આમાં મને એમનું સપોર્ટ હતું. જે એવોર્ડ મળ્યો, જે જાનકી દેવી આ બજાજ એવોર્ડ મળ્યો એ કારીગર ક્લિનિક થ્રુ મળ્યું, અને જે સ્વચ્છ સુજલ શક્તિ સન્માન એવોર્ડ મળ્યું છે એ અમારા આપણા જે અમે સખી મંડળમાં જોડાણા અને એમના થ્રુ અમને મળ્યું છે. એ લોકોએ અમારું ફોર્મ ભર્યું હતું ને અમને કઈ ખબર ન હોય, આ ફોર્મ ભરતા નથી આવડતા. તો આ 2 એવોર્ડ જે મળ્યા છે બંને એમને જાય છે, એક કારીગર ક્લિનિકને જાય છે અને એક આપણા જે સચિનભાઈ આવ્યા હતા એમના થ્રુ અમને મળ્યું છે, સખી મંડળ થ્રુ મળ્યું. તો એ બધાનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારા કામને આટલું આગળ લઈ જાય છે અને આટલું અમને પ્રોત્સાહન કરે છે. તો એના લીધે આજે અમે આગળ આટલા છીએ. અમારી મહેનત તો છે, પણ ખાલી મહેનતથી આપણે આગળ નથી વધી શકતા. થોડુંક આવા ભણેલા ગણેલા હોય ને આવી રીતના આપણને આગળ લઈ જતા હોય છે ને, તો આપણે આગળ વધીએ છીએ. તો અમારી મહેનત છે અને એ લોકોનું સપોર્ટના લીધે આજે અમે અહીંયા છીએ. ના પડી એ લોકોનું અને તમારું બળપણ કહેવાય કે તમે આટલું બધું અપ્રિશિએશન, તમે એટલે ઊંચે પહોંચીને પણ આટલા કાઇન્ડ છો, એ બહુ જ મોટી વસ્તુ છે. અમે ખાલી એ જ નથી શીખવાનું અમને કે પોતાની કલાને કેવી રીતના આગળ વધવાનું, એ કલા આટલી આગળ વધી ગઈ, એટલા લોકો ઓળખે છે, પછી પણ હમ્બલ કેવી રીતના રહેવાય એ પણ એક બહુ મોટી સિંગ છે જે અમે તમારા માટે શીખીએ છીએ. અને એના માટે અમારે તો એ જ હેતુ છે કે આજની જ હવે જે જવાન પેઢી આવે છે, હવે જે એને અમે એવું શીખવાડતા હોઈએ છીએ
કે ભલે તમે ભણો ગણો, ભણતર જરૂરી છે બહુ, પણ આપણે એમ નથી કહેતા ન ભણવું, પણ આપણી જે પારંપરિક જે કલા છે એ પણ આપણે શીખવું જોઈએ. તો મારા 2 દીકરા છે, 1 દીકરી છે. એ ભણ્યા છે, ભણેલા છે. મારી દીકરી ગ્રેજ્યુએશન કર્યું છે, ભણેલું છે, પણ છતાં એને વણાટકામમાં તમે જે કહેશો ને બધું અત્યારે એને આવડે છે. વાવ. ટોટલ કરી લેશે. કોઈને ટ્રેનિંગ આપીએ છે ને તો ઘરે નહીં હોય ને તોય પણ શીખવાડી દેશે. તો એટલા મેં મારા છોકરાઓને તૈયાર કર્યા છે. ભલે ભણેલા છે પણ છતાં પેલું આપણું જે કામ છે એ આપણી ઓળખ છે, એ આપણી એક છાપ છે. તો એને આપણે કોઈ દિવસ ભૂલવાનું નથી. જેમ તમે તમારા વારસાને આગળ વધારો છો, એ લોકોના વારસાને તો અમારા સમાજમાંથી જેટલી બહેનો મારી સાથે જોડાયેલા છે તો એના પોતાના જે દીકરા દીકરીઓ છે એને બધાને એ લોકો આવું શીખવાડતા જ હોય છે. અને અત્યારે વચમાં અમારું વણાટકામ સાવ બેસી ગયું હતું. હવે અત્યારે તમે જુઓ તો લગભગ હર ઘરમાં એક હેન્ડલૂમ છે, બધાના ઘરે છોકરાઓ કે છોકરીઓ બધા કરે છે. તો એ બહુ સારી વાત છે અમારા માટે. અને હજી પણ વિચાર છે કે આગળના જે નાના છોકરાઓ છે એને પણ અમે આ બધું આમાં જોડીને જ રાખશું. ભુજમાં ઘણા જ બધા એવા ક્રાફ્ટ છે કે જે આજથી આમાં થોડાક ટાઈમ પહેલા જોઈએ ને તો બહુ બધા લોકો એટલા અપ્રિશિએટ નતા કરતા, યા તો એટલા એ લોકોને ખબર બી નથી કે ભુજ કચ્છમાં આટલું બધું એમ થાય છે. પણ હવે આખી દુનિયામાં ઘણું જ બધું નામ છે. ખાલી કચ્છ ટુરિઝમ નહીં, કચ્છના ક્રાફ્ટ વિશે પણ હવે ઘણા જ બધા લોકો જાણે છે ને બહુ પ્રાઉડ કહેવાય કે અમે કચ્છથી બિલોંગ કરીએ છીએ. પણ એ ખબર ક્યારે પડે કે જ્યારે તમે લોકો અમને આવી રીતના બોલાવે ને હિસાબ મોકલે તો ખ્યાલ પડે. હવે અમે ઘરમાં કામ કરતા રહીશું ને તો કોઈને ખબર નહીં પડે. પણ એમાં તમારા જેવા લોકોના પણ સપોર્ટના લીધે અમે બધાને ખ્યાલ આવે છે કે તમે આવી રીતના ઇન્ટરવ્યુ લ્યો છો તો પછી બધા જગ્યા મોકલો છો તો બધાને ખ્યાલ આવે છે. તો એ જ વાત છે કે એક હાથે કહે છે ને કે તાળી નથી વાગતી, 2 હાથેથી તમે અમને આવી રીતના સપોર્ટ કરો, અમે તમને અમારું જે કલા છે એ તમને અમે શીખવાડી. તો એવી રીતે બધાનું કામ આગળ વધે છે. આપણે આમ સપોર્ટની વાત કરીએ ને તો જેમ તમે કીધું કે કારીગર ક્લિનિક ને એવી રીતના તમને બધાએ, પણ બધા પર્સનની લાઈફમાં એક એવો વ્યક્તિ હોય કે જેણે આમ થ્રુ એન્ડ થ્રુ સપોર્ટ કર્યું હોય. તમારી લાઈફમાં કોણ એવું વ્યક્તિ હતું કે જેમણે તમને બધા સ્ટેજીસ પર એમણે તમને સપોર્ટ કર્યો હોય, કે તમારા બધા સ્ટેજીસ એમણે જોયા હોય, સુખ હોય, દુઃખ હોય, સ્ટ્રગલનો ફેઝ હોય, કે હવે આ રેકગ્નિશનનો ફેઝ છે, તો એ બધા સ્ટેજીસ એમણે જોયો. કયો વ્યક્તિ હતો? એ વ્યક્તિ મારા છોકરાઓ છે. હું મારી દીકરીને કહું છું કે મારી દીકરી હંમેશા મારી સાથે, આજે પણ તમે જુઓ છો, ભલે મારો ઇન્ટરવ્યુ છે પણ મારી સાથે આવી છે. કારણ કે હું ભણેલી નથી ને મારી દીકરી ભણેલી છે. તો એને એ એટલા માટે એને ભેગી તેડી આવું કે ક્યાંક કોઈ પ્રશ્ન એવું હોય તો મને ખ્યાલ ન હોય, મને બોલતા ના આવડતું હોય, હું શબ્દ એવા હોય તો એ મારી સાથે રહી અને એને પૂછીને કરું. અને જ્યાં પણ બહાર જાઉં તો એ મારી સાથે આવે. બીજા આમ સંસ્થાઓનો તો સપોર્ટ ખરો જ. કારીગર ક્લિનિક તે કામીર છે એનું સપોર્ટ તો ખરો. એમ તો ઘણી બધી બીજી સંસ્થાઓ ઘણી છે કે નાબાર્ડ સંસ્થા છે, EDI સંસ્થા છે, એ અમને સપોર્ટ ઘણીવાર કરતા હોય છે માર્કેટિંગમાં, એક્ઝિબિશનમાં, ટ્રેનિંગોમાં પણ. પણ હર વખત કહીએ ને કામ જ્યારે જોઈએ સાથ હોય તો મારી દીકરી, હું કહીશ કે મારી દીકરી મારી સાથે હંમેશા હોય છે અને એના સપોર્ટથી જ હું હિંમતથી એની સાથે હું આગળ વધી રહી છું. મારી દીકરીને બધું સપોર્ટ એનું જે શું કહેવાય એમ એને જ હું બધું દઈશ. સપોર્ટ તો હોય જ ઘણા જ બધા લોકોનો, પણ સાથે સાથે ક્યારે તમે આમ બહુ સારું કામ કરતા હો ને આગળ વધતા હો ને, ક્રિટિસાઇઝ કરવાવાળા લોકો ઘણા હોય. તો તમારો એવો ફેઝ હતો જ્યારે આમ લોકો એમ કહેતા કે આ શું છે, આ શું કરો છો, કે લંડન જાઓ છો, આમ કરો છો, તેમ, એવું કહેવાવાળા લોકો ને રોકવાવાળા લોકો ઘણા જ હોય. તો કોઈ એવો દાખલો કે જે તમને એકદમ આમ યાદ છે, જેણે ભલે તમને ક્રિટિસાઇઝ કર્યું હોય પણ એણે તમને આગળ વધવા માટે પણ આમ ઘણું પુશ કર્યું હોય, એવો કોઈ દાખલો ખરો? એમ તો આમ તો સપોર્ટ અમારા પરિવારનું સપોર્ટ ખરું. જેમ કે કેમ કે મારા પરિવારમાં મારા દીકરા જ છે, દીકરી. બાકી સાસુ સસરા પહેલેથી નથી. મારા હસબન્ડનું બહુ 20 વર્ષ પહેલા એમનું ધ્યાન થઈ ગયું. તો મારી બહેનો, અમારું અત્યારે અવધનગરમાં જ મારી 2 બહેનો મારી સાથે રહે છે. તો જેમ કહું કે મારા પરિવારનું સપોર્ટ પૂરો મને, બહેનો છે, દીકરાઓ છે, મારા ભાઈ છે, તો જેટલું મારું કુટુંબ પરિવાર છે ને એનું સપોર્ટ ફૂલ. પણ એવા લોકો પણ હોય આડોશી પાડોશી કે જેને આવું ના પણ ગમતું હોય કે આ શું કામ આટલું આગળ વધે. કેમ કે જ્યારે હું અવધનગરમાં રહેવા આવીને 2 કે 3 વર્ષ એવા હતા કે મારા ઘરમાં ખાવા નતું. જ્યારે શરૂઆતમાં રહેવા આવી હતી મારા ઘરમાં ઓફ થઈ ગયા ને, છોકરા સાવ નાના હતા મારા, 4-5 વર્ષ અને મોટો 6-7 વર્ષનું. ત્યારે જ હું આવી હતી. તો 2 થી 3 વર્ષ એવા મેં કાઢ્યા કે કેમ કે મારા ઘરવાળા ઓફ થઈ ગયા એટલે મારી માનસિકતા મને
2 કે 3 મહિના મારી માનસિકતા એવી થઈ ગઈ હતી કે હું કોઈ સાથે વાતચીત ના કરું, ખાવા પીવાનું બંધ, સુવાનું બંધ, નીંદર ના આવે, તો સાવ અણશક્તિ થઈ ગઈ. એટલે મારાથી કાંઈ કામ ન થાય એવું તો હતું. તો ત્યારે મને એમ થતું કે ખબર નહીં શું કરીશ, કે હવે મારા છોકરાઓને કેમ મોટા કરીશ કે શેમ કરીશ. તો મારી બહેનોને કહેતી, એક મારા દીકરાને તું રાખજે, એક બીજી બહેનને કહું તું રાખજે, બીજી બહેનને કહું એક દીકરીને તું રાખજે. કેમ કે મારું તો કાંઈ નક્કી નથી, મારાથી કામ થતું નથી, અને ક્યારે પણ હું મને શું થઈ જાય કાંઈ નક્કી નથી એવું વિચારતી હતી. તો પણ છતાંય વળી જ્યારે છોકરાને જવું ને ત્યારે એમ થાય ના ના મને કાંક થઈ જશે તો આમનું શું થશે. કે છે ને કે માં ને 100 સાચવી લે, પણ બાપો એ નથી, એક ન સાચવાય. તો માં 100 સાચવે ને શબ્દ જે છે ને મને યાદ આવે કે માં 100 સાચે, મારે તો 3 જ છે. મેં કીધું તો મારે તો કાંઈ કરવું પડશે. પછી છોકરાને જોઈને મને હિંમત આવી કે ના મારી હિંમત નથી હારવી ને હું કાંઈ પણ કરીશ. તો શરૂઆતમાં કામ કરવા જાઉં એટલે બહેનો મને ન લઈ જાય એમની સાથે, કારણ કે મારાથી કામ થાય નહીં. મારા ઘરમાં ખાવા પીવાનું હોય નહીં, મારે ખાધું ક્યારેક 2 દિવસ ના ખાધું હોય તો કામ કેવી રીતે થાય, અણશક્તિ થઈ ગઈ હતી. તો બહેનો અમુક 2 દિવસ રહી જાય પછી ના પડે કે આ બેનથી કામ થતું નથી ને, એટલે બેન અત્યારે કામ નથી, કે પછી 2 દિવસ રહીને તમે આવજો, એવું થતું શરૂઆતમાં. પછી ધીમે ધીમે જ્યારે ખમીર સાથે જોડાણી ત્યારે અમે ખાધા પીધા ભેગા થાય. એટલે હું સૌ પ્રથમ ખમીરને હું સપોર્ટ શું કહું કે બધું જે છે ને હું ખમીરને કહું. હું 0થી જ ખમીરમાંથી ઊભી થઈ છું. મારા ઘરમાં ખાવા નતું ને ત્યારે ખમીરે મને રોટલો આપ્યો છે મારા દીકરાને. એટલે હું ખમીરનું સપોર્ટ તો સૌથી પહેલા માનું છું. પરિવાર કરતાં પહેલા હું ખમીરને કહું કે એના થકી જ ઊભી થઈ છું. હું સાવ આમ બેસી ગઈ હતી, તો અહીંયાથી ઊભી થઈ ને પછી કારીગર ક્લિનિંગ મને હાલતા કર્યો છે. એમ કહું છું કે ખમીરે ઊભી કરી અને કારીગર ક્લિનિંગ સંસ્થા મને હાલતું કર્યું છે. એટલે બેનું સપોર્ટ હું કહીશ કે બંને સંસ્થાનું ખૂબ સપોર્ટ મને, બાકી મારા પરિવારનું. બાકી આમ આડોશી પાડોશી આમ બહુ આમ દુઃખી થતા કે બેનની હાલત આવી હતી ને આજે આટલું આગળ કેમ વધી ગયા. આજે દુબઈ ને લંડન આમ એવોર્ડ આ બધા મોટા મોટા લે છે ને, તો ઘણા લોકોને એ પણ થાય, થોડું ઘણું થાય પણ કાંઈ વાંધો નહીં, એને થાય. પણ હું પછી તો એને સામે બોલાવું, એના ઘરે જઈ આવું, પછી બધું ભૂલી જાય પોતે. અત્યારે બધા હવે અત્યારે કોઈ એવું વ્યક્તિ નથી કે એમને એવું લાગતું હોય કે આ બેન આ શું કામ કરે છે. એ ભલે મારી સાથે આવું કરે પણ હું એના સાથે હાલીને ગઈ બોલી ને આજે બરોબર છે. તો એવું નહીં કરવાનું કે એ આવું પાછળ હું પણ એવી રીતના કરું. બસ આવું બદલાની ભાવના કોઈ દિવસ મનમાં નહીં રાખવાની હોય. અમુક લોકો એવા હોય પણ એને આપણે સમજાવીને તો સમજી જાય. તો મેં હંમેશા બધાથી આસ્થા વાત કરી છે, કોઈ દિવસ એમ નહીં કે આણે આવું મારું સાથે કહું. તો એ સ્વભાવથી હું હંમેશા આગળ વધી છું. તો આવો જ સ્વભાવ રાખવું જોઈએ. જ્યારે મેં મારા મધરને કીધું ને કે મારું કાલે આવી રીતના રાજીબેન સાથે મને આમ વાતચીત કરવાની છે ને એવી રીતના, પછી તમારી સ્ટોરી મેં એમને કીધી કે કેવી રીતના તમે, તો એમણે મને કીધું કે મારા નાનાના ફઈજી હતા. મારા નાનાના ફઈજી એટલે કેટલી તો આગળની જનરેશન થઈ ગઈ એમ. ત્યારે એમના પણ આમ સર્કમસ્ટાન્સીસ એવા હતા કે એમને પોતાના છોકરાઓ માટે જેમ તમને કરવું પડ્યું એવી રીતના એમને કરવું પડ્યું. તો એ ત્યારના જમાનામાં એ એકલા મુંબઈ રહેતા ને એ ટીચર હતા ને એમણે સ્ટ્રગલ ઘણો જ કર્યો. તને ખબર છે કેમ કે હું એ રસ્તા ઉપર આલીશ મને ખબર છે, પણ આપણે વિશ્વાસ છે ને એ હંમેશા કાયમ રાખવાનું છે. ઉપરવાળો જે છે એ આપણી સાથે રહેશે ને લોકો ગમે એટલું કરે, આપણે બરોબર શું તો આપણને કોઈ હાથ ચીંધી શકતું નથી. પણ જ્યાં સુધી આપણું મન નહીં ડગે ને ત્યાં સુધી આપણે કોઈ નથી ડગાવી શકે. એક વિચાર રાખવાનું, ગમે ત્યાં હું એકલી હાલી જાઉં છું, ગમે ત્યાં મુંબઈ દિલ્હી આજે ત્યાં બેંગ્લોર જાઉં ને તો હું એકલી હાલી જાઉં છું. ભલે હું ભણેલી નથી પણ એટલું અનુભવ થઈ ગયું છે ફરી ફરીને. તો હવે બીજા કોઈ હોય કે ન હોય હું મારી રીતે હાલી જાઉં, કોન્ટેક્ટ કરી લઉં ભાઈ ફોનથી, એમ કહીને પહોંચી જાઉં છું. પણ હજી સુધી આવું કોઈ નથી બને કે કોઈ કે આપણે થઈ કે કોઈ આપણને આવી રીતના હેરાન પરેશાન ક્યારે નથી થયું. કેમ કે ઉપરવાળા આપણી સાથે છે, પણ આપણો વિશ્વાસ એક હોવો જોઈએ. હવે એ હેતુથી એમ આપણે એક સ્ત્રી, હવે એવું નથી રહ્યું જમાના કે હવે આપણે ભાઈ માણસ એકલી બહાર ન જવું, હવે દીકરીને ના મોકલવું જોઈએ કે વહુને ના મોકલવું જોઈએ. દીકરી વહુ બરોબર છે તો કાંઈ વાંધો નથી જવાનું. હું મારી દીકરીને કોઈ દિવસ રોકટોક નથી કર્યો, મારી વહુને કોઈ દિવસ રોકટોક નથી કરતી. જ્યાં જાવ હોય ત્યાં તમે જાઓ. એક મર્યાદા જે આપણી છે મર્યાદામાં રહી જવાનું ને મર્યાદામાં રહીને પાછું આવવાનું, કોઈ કાંઈ નથી કહેવાનું આપણને. આઈ થિંક મારા હિસાબથી ટ્રુ ફેમિનિઝમનું મિનિંગ એ જ છે કે તમે ભલે ગમે એટલા આગળ વધો પણ એક તો તમે કાઇન્ડ રહો, તમે હંબલ, તમે ક્યાંથી આવો છો ને એ તમને યાદ ભૂલવાનું નહીં. બિલકુલ. આપણે ગમે એટલા ઊંચા ચડી ગયા હોઈએ, દુઃખ ને સુખ તો ઇન્સાનમાં આવ્યા કરે. તો આપણે જ્યારે સુખ આવે છે ને તો આપણે દુઃખ જે હોય ને એને ભૂલવાનું નહીં. તો એ આપણે મનમાં રાખવાનું કે એક દિવસ આપણે તમે ક્યાંથી આવે છે, તો એ અભિમાન જે હોય ને નહીં કરવાનું કોઈ દિવસ. ઉપરનું છે, ઉપરવાળા જે મેર કરે છે
તો એનો જ શું કહેવાય કે એનું આભાર માનવાનું છે કે આપણે અહીંયા હતા, અહીંયા પહોંચાડ્યા છે, અને પાછા ખબર નહીં શું થવાનું. તો અભિમાન કોઈ દિવસ નહીં કરવાનું. એ બધી ઓની માયા છે ને, ક્યારે પણ આવે ને ક્યારે જાય, કાંઈ નક્કી નથી. આજે હવે તમે મને કીધું કે 300 થી પણ વધારે તમારી સાથે વિમેન છે, એ લોકો જોડાયેલા છે. તો આમ કેટલું પ્રાઉડ ફીલ થાય એ લોકોને જોઈને કે એ લોકો તમને આમ સ્ટોરી કહેતા હોય કે અમારી હાર્ડ અર્ન ઇન્કમ અમે ઘરે લઈ જઈએ છીએ. એ લોકોને જોવાનો નજરિયો આખો બદલાઈ જાય. આમ કેટલું મને પોતાને વિચાર એમ આવે. એક દિવસ હું પોતે હોશિયારી હતી કે બહેનોને કહેતી હતી કે મને કામ આપો. હા, મારી પાસે કામ નથી, મારા છોકરાઓ નાના છે, અને આજે બહેનો મારી પાસે આવે છે કે બેન અમને કામ આપો. અને હું એવા બહેનોને જ વધારે કામ આપું કે ખરેખર જેને જરૂર છે. કામ તો ઘણા બધા બહેનો કહેતા હોય છે, પણ એની પરિસ્થિતિ જોઈને કામ આપીએ કે જેને ખરેખર કોને જરૂર છે. ઘણા બધા મારા જેવા બહેનો છે કે નાની ઉંમરમાં હસબન્ડ એમના ગુજરી જતા હોય છે, નાના છોકરાઓ છે, કાં તો મોટી ઉંમરના બહેનો છે કે જેના દીકરા પરણી જાય ને પછી નોકર એવા જતા રહે, ક્યાં કામ કરવા જતા રહે, મા બાપ ત્યાં ઘરે હોય. તો એવા મોટી ઉંમરના બહેનો ઘણા છે કે જેની પાસે કાંઈ નથી. તો એવા બહેનોને હું ઘરે પણ લઈ આવું ક્યારેક. હમણાં એક મોસીમાં ઓફ થઈ ગયા અમારા હતા, તો એ મારા ઘરે આવતા. ખાવાનું હોય તો આપણે ખાવા પીવું દઈએ, એનાથી જેટલું કામ થાય એટલું કામ કરે. તો એવા બહેનોને અમે કામ આપીએ છીએ કે જેને ખરેખર જરૂર છે. બાકી તો કામ બધા કરી શકીએ છીએ ને કરી આવે છે, પણ જે નથી જઈ શકતા ને તો એવાને કામ આપણે જરૂર છે. પણ જ્યારે એવા સમયમાં જ્યારે ખમીર તમારો સહારો હતો, આજે તમે લોકોનો સહારો બનો છો, તો એ પણ હું એમ નથી માનતી હું કોઈનો સહારો બનું છું. તમે નહીં માનતા હો, મળે એ લોકો તમને કેટલા કોન્ફિડન્સ આપતા હશે કે મહેનત કરે છે બહેનો, તે એનું મહેનતનું કમાવે છે. એમાં હું એમ નથી કહેતી કે હું એને આપું છું, મહેનત કરીને લે છે. તો હા, આપણા પાસે છે કામ એટલે એને આપણે આપીએ છીએ. બાકી તો મહેનત એની છે. એમાં આપણે કાંઈ એવું ન કહેવું જોઈએ કે મારા થકી આજે આટલું આ બેન આગળ વધ્યા છે. એ મહેનતથી આગળ વધે છે. હવે એવું વિચાર રાખીએ અમે. જ્યારે આમ તમારે આમ ફાઇનલ પ્રોડક્ટ બની જાય છે, કેટલા પ્રોડક્ટ્સ તમે બનાવો છો? મારા પ્રોડક્ટ ઓછામાં ઓછા લગભગ 40 થી 50 જેટલા છે. અલગ અલગ ડિઝાઇન્સના 50 રૂપિયાની ટી પોસ્ટરથી લઈ અને 5000ની અમારી બેંક છે મોટી. તો એ બધી નાની મોટી વસ્તુ છે અમારી પાસે. 40 જેટલા ફાઉન્ડેશન છે. તો એ બધા અમે બનાવીએ છીએ. કોઈને નાની ગમે તો નાની લે, મોટી ગમતી હોય તો મોટી લઈ. પણ છેલ્લા બે કે વર્ષથી અમારું થોડુંક માર્કેટિંગ ઓછું થઈ ગયું છે. ઓકે, 4 વર્ષ બહુ સારું ચાલ્યું અમારું. 6-7 વર્ષ થયા ને, 3-4 વર્ષ બહુ સારું ચાલ્યું. પણ હમણાં કેમ કે અમે ઘણા બધા લોકોને ટ્રેનિંગ આપી છે, તો હવે ઘણા બધા બહેનો કરતા થયા છે. તો હવે એ પણ એમના રીતે પછી બનાવીને પોતે વેચે. એટલે પેલા ઓછું હતું બધું માર્કેટિંગમાં આ બધી વસ્તુ. હવે ધીમે ધીમે વધી રહી છે. પણ એમાં શું છે, અમુક લોકો પછી અમારું માલ જે છે ક્વોલિટી વાળું છે. તે અમારું થોડુંક કોસ્ટ થોડું વધારે હોય છે. ઓકે, અમારું માલ જે હોય એમ છે કે જે પ્રોડક્શન બનાવીએ ને ક્વોલિટી વાઇઝ હોય એટલે થોડો ભાવ વધારે હોય. અમે ગેરંટી પૂરી આપીએ કે ક્યાંયથી ખુલે નહીં, વોશેબલ છે, વોટરપ્રૂફ પણ છે, અને બધી વસ્તુ આમાં વાપરેલી જે હોય ઓરિજિનલ. અને અમુક જે બનાવે લોકલ વસ્તુ બનાવતા હોય છે, તો એ અમુક સમય સુધી ટકે, પછી તૂટી જાય કાં તો ખુલી જાય, પછી સસ્તામાં વેચે. રાઈટ. તો એવી રીતના થાય છે. અમુક લોકોને જે ગમે છે સસ્તું, એ પછી એવું લે છે. ને જેને ક્વોલિટી વાઇઝ જોઈએ એ અમારી પાસે લે છે. સાચી વાત. એવું થઈ ગયું. તો થોડુંક ઓછું, પહેલા કરતાં થોડુંક ઓછું છે. પણ અમે પ્લસમાં આવે જૂના કપડાં જે આવે તો એમાંથી પણ અમે કરીએ છીએ. એટલે હમણાં તમે સ્ટાર્ટ કર્યું? હમણાં કરતાં 12 મહિના થઈ ગયા. થોડું સ્ટાર્ટ કર્યું છે, પણ કોઈ ઓર્ડર કરે તો અમે બનાવીએ છીએ. બહુ સ્ટોક નથી, પણ પ્લાસ્ટિકનું અમારે વધારે મેં હતું, પ્લાસ્ટિક ઉપર જ છે. ઓકે, કેમ કે અમારું કામ એટલે જ અમે ચાલુ કર્યું કે પર્યાવરણને કેવી રીતે બચાવવું. તો એટલા માટે અમારું મેન હેતુ એનું છે, વધારે ફોકસ અમે એના ઉપર જ કરીએ છીએ. ક્યારે આમ હાઇજીનનું ઇશ્યુ આવ્યું છે? લાઈક કારણ કે આમ તમે યુઝડ પ્લાસ્ટિક બેગ્સમાંથી કરો છો, તો ક્યારે એવું થયું છે કે આમ હાઇજીનમાં કેવી રીતના તમે મેન્ટેન કરો છો કે એ પ્રોપર આમ એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ? જ્યારે અમે પ્લાસ્ટિક કલેક્શન કરવા જઈએ ને એટલે અમે મોજા પહેરતા હોઈએ છીએ, પછી માથું મોઢા ઉપર લગાડીએ. કારણ કે જે વેસ્ટ પ્લાસ્ટિક આવે કચરામાંથી આવતું હોય, એ ક્યાંથી આવતું હોય આપણને ખ્યાલ ન હોય. હવે દવાખાનામાંથી પણ આવતા, એમાં ઘણી વાર એવું નીકળતું હોય, એનજી કે નીકળે, જે બાટલા ચાયની પાઇપલાઇનનું જે લાઈન હોય એ નીકળે, અને ગોળીના પત્તા હોય એ બધું એવો નીકળતું હોય. તો હવે અમે બહેનોને કહીએ જ્યારે લેતા હોઈએ છીએ કે આવી જે વસ્તુ હોય એને તમે અલગ રાખજો. પછી એવા બહેનો રાખેલા છે કે એ અમે પ્લાસ્ટિક અલગ અલગ કરે કે સારા જબલા હોય કે જેમાં આવું કચરું ન હોય એ જ અમને આપે. અને કિલોના 30 રૂપિયા આપીએ અમે જબલાના. એવી રીતના અમે વેચાતા લઈએ.
ને એ બધું અમે રાખીએ અને ધોવા ટાણે પણ અમે એવું જ કરીએ, મોજા ને બધું માસ્ક લગાડીએ. એકવાર વોશ થઈ ગયા ને પછી કાંઈ વાંધો ન, પછી કટિંગમાં જાય કે પછી આ વેવિંગમાં આવે ને ત્યાં સુધી વાંધો નહીં. મેન લઈ આવો અને એને વોશ કરું ત્યાં સુધી અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. હજુ સુધી મને 15 વર્ષ આવે અમે આ કામ કરીએ છીએ, પણ ઈશ્વરની દયા છે કે હજુ સુધી આમાંથી કોઈને કાંઈ ક્યારેક બીમારી કે એવું કોઈ આવ્યું નથી કે આમાંથી આ કોઈ છોકરાઓને કે બહેનોને કોઈ બીમારી પડી. અને હું તો સતત આમાં કામ કરું જ છું 15 વર્ષ થયા. એવું કાંઈ નથી થયું કે હજી સુધી આમાંથી આ કાંઈ બીમારી આવી છે. તો થોડુંક આપણે સાવધાનીથી કરવું પડે, રહેવું પડે છે. અમે થોડું ધ્યાન રાખીએ. આમ બાકી સફાઈ તો એવું છે કે અગર તમે ઇન્ડિયામાં અને એઝ અ મધર, એઝ અ હાઉસ વાઇફ, એ હાઇજીન નો તો કોઈ ક્વેશ્ચન જ નથી. કારણ કે ઘરે જ તમે આપણે અગર બહારેથી કઈ લઈ આવી છે, શાકભાજી છે, આ છે, તોય આપણે એવું કરે કે મમ્મી, મેં મારી મમ્મીને કરતા જોયું છે કે એ શાક વાક બધું કાઢીને પછી થેલીઓ છે તો એ શાક સાથે થેલીઓ ધોઈને રાખી દે. અને એ બધા ધીમે ધીમે પહેલા શરૂઆતમાં ખબર નથી ને તો શું કરે, કચરોમાં નાખીને પછી બાંધીને ગાંઠ મારી ઘા કરે એટલે સીધું ગાય ખાઈ જાય. પણ હવે અમુક બહેનો નથી કરતા. હવે ધીમે ધીમે જેમ ખ્યાલ આવે ને અમે ગામડે જઈને બહેનોને એ જ આપીએ કે બનતું સુધી આપણે પ્લાસ્ટિક લેવું જ નહીં, પણ લઈ આવીએ છીએ તો એને આવી રીતે કચરો નાખીને કે કચરામાં પ્લાસ્ટિકને ફેંકવું નહીં. એ પ્લાસ્ટિક તમે અલગ રાખો. તમે પૈસા નહીં લો, આમ તો પૈસા આપીએ છીએ, પણ કદાચ તમે નહીં લો તો અમે પ્રોડક્શન તમને આપી દઈશું. એના બદલામાં અમુક બહેનો એમ કહેવાય, તમે કહો કે અમે તો અમે નાખી દઈશું, તમને આપી દઈશું, પૈસાની જરૂર અમને નથી. તો અમે પછી એવી નાની મોટી કંઈક પ્રોડક્શન આપી દઈએ કે ભાઈ તમે અમને પ્લાસ્ટિક આવું સારું ભેગું કહીને આપો છો તો અમને ઉપર ફરજ બને છે કે અમે તમને કાંઈક વસ્તુ આપીએ તો તમને એમ લાગે કે અરે આ તો પ્લાસ્ટિકમાંથી વસ્તુ બનાવેલી છે, તમે બીજા 2 લોકોને બતાવો કે આમ જો હવે પ્લાસ્ટિકમાંથી બને તમને લાગે. તો એમ કરતા પછી ઘણા બધા લોકો જોડાયા અમારી સાથે. સાચી વાત છે. તો અમે ગામડે જ્યારે બહેનોને સમજાવી, અમે તમને કીધું તમે બીજા બહેનોને કહો, એમ કરતા પછી બીજા બહેનો આમાં હવે તો ઘણા બધા જોડાઈ ગયા છે. તમે આમ બધી જગ્યાએ જઈને કહો કે આમ પ્લાસ્ટિક ઓછું યુઝ કરો, પ્લાસ્ટિક આમ એમ ના થાય કે આમ હું કઈ કહું છું બધાને કે પ્લાસ્ટિક ઓછું કરો, મારો ધંધો ઓછો થઈ જશે, આ લોકો પ્લાસ્ટિક ઓછું. અમે તો કહીએ છીએ પહેલેથી બંધ જ થઈ જાય પ્લાસ્ટિક, કેમ કે અમારો ધંધો તો જે મેન જે છે કાપડ બનાવવાનું છે, પ્લસમાં અમે આ જૂના કપડાનું પણ વણાટ કરીએ છીએ. અમને એવું નથી કે અમે પ્લાસ્ટિકમાં કરવું જ છે, આ તો પર્યાવરણ માટે અમે કરીએ છીએ. આમાં અમને એક રીતે જોવા જઈએ તો અમને બહુ આમ નથી થતું કે અમને બહુ મજા આવે છે, પણ આપણે મજબૂરીમાં જોઈએ તો એકવાર રીતે એવું કેવું શકાય કે આપણે કરવું પડે છે, પર્યાવરણ માટે આ કરવું પડે છે. પણ પ્લાસ્ટિક જો બંધ થઈ જતું હોય તો એના જેવું એક સારું. અમે તો કહીએ છીએ બંધ થઈ જાય, પણ ઠીક છે જ્યાં સુધી નથી થતું એ થવાનું નથી, ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા રહીશું કે આપણે પર્યાવરણ માટે શું કરી શકીએ, કેટલા હદે સુધી જઈ શકીએ છીએ એટલા સુધી અમે 100% જશું, જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું. તમે કીધું કે થોડોક ટાઈમ તમે ખમીર સાથે હતા ને પછી તમે પોતાનું ઓલું કર્યું, તો જ્યારે પેલું ફિનિશ પ્રોડક્ટ બની અને એમાં તમારું નામ હતું ત્યારે એ ફિલિંગ કેવી હતી? મારું ફોટો લાગ્યું, અમારા જે બહેનો જોડેલા છે બધાના ફોટા, અમે વસ્તુ બનાવીને એમાં ટેગ લાગ્યું, ટેગમાં બધાના ફોટા હોય બહેનોના. હા, જેટલા બહેનો છે તો એ મારા કરતા વધારે ખુશ તો મારી સાથે બહેનો છે કે અમારા ફોટા આવ્યા, જોતો એમ મીડિયાવાળા આવે જોએ, ટીવીમાં આવે તો એમ બહુ નામ લાગે કે આજે તો અમે તો ટીવીમાં આવ્યા હતા, હોય હા જો તો આજે આ ચેનલ ઉપર આવ્યા હતા અમે, એના લીધે ઘણા બધા બહેનો ખુશ થઈ જાય. બહેનોને ખુશ થઈને હું ખુશ થઈ જાઉં. એ મને એમ કે ના મારું જે કામ હતું આજે સફળ થયું છે અને બહેનો સુધી પહોંચ્યું છે ને આ બહેનો ખુશ તો આપણે ખુશ. મારું એક જ સપનું છે કે જે મારા જેવા બહેનો જે છે, જે હું જે પરિસ્થિતિમાં આજે આવી છું અને અહીંયા પહોંચી છું, એવા ઘણા બધા બહેનો છે આ દુનિયામાં અત્યારે જોઈએ તો ભલે આપણે બધા જગ્યાએ તો નથી પહોંચી શકતા, પણ આપણા કચ્છમાં આજુબાજુમાં જે ગામડાઓ છે ને એવા બહેનો છે, એના માટે આપણે શું કરી શકીએ, એવા બહેનોને કેમ આમાં જોડી શકાય, ને જે બહાર નથી નીકળતા એને પણ આપણે કેમ બહાર લઈ આવીએ, અને હવે જે વિચાર છે એ બહેનોને કેમ બદલી શકીએ કે હવે કાઢી નાખવાનું કે હવે આપણે બહાર ન જઈ શકીએ આપણી દીકરીને બહાર, કેમ કે હવે નીકળવું પડશે જ, કારણ કે અત્યારે મોંઘવારી કેટલી વધી છે. હવે એક દીકરોને બાપ કમાવશે ને બીજા 2-3 જણા ખાવાવાળા હશે ને તો ક્યારે ઘરમાં પૂરો નહીં પડે. આપણે ક્યાંય છોકરાઓને ભણાવી નહીં શકીએ, સારા મકાન નહીં બનાવી શકીએ, કેમ કે એ તો આમાં ખાલી પેટમાં જ હાલ્યો જશે જે કામ કરશું. તો હવે ફરજિયાત બહેનોને કામ કરવું પડશે અને બહાર નીકળવું પડશે. તો અમારું કામ એવું છે કે બહેનોને બહાર નથી જવું પડતું, કેમ કે હાથલૂમ જે આપણી હેન્ડલૂમ છે હાથસાળ, તો ઘરે બેસા બહેનો કામ કરી શકે છે બધા, અને એમાં સારું કમાવી શકે છે. રોજના 500-600નું કામ આરામથી કરી લે. વાવ, ઘરનું કામ કરે, છોકરાઓ સંભાળે ને 500-600નું કામ ઘર બેઠા કરી શકે, જ્યારે ટાઈમ મળે ત્યારે બેસી જાય. તો એવા એના જેવો એક કામ નથી. તો અમે એવા બહેનોને કહીએ છીએ, અને એવા ઘણી બધી સંસ્થાઓ છે જે બહેનોને કામ કરવું
ટ્રેનિંગ હું આપું છું અને મશીન સંસ્થાઓ આપે છે. સરકાર તરફથી પણ ઘણું બધું સપોર્ટ આવે છે. ઘણો સપોર્ટ મળે. તો જે કામ બહેનોને મશીન, સિલાઈ મશીન છે, હાથશાળ છે, તો બધું અત્યારે સરકારમાંથી પણ મળે છે. પણ આપણે લેતા આવડવું જોઈએ. બસ આપણને કામ કરતા આવડવું જોઈએ. પહેલા તો ટ્રેનિંગ લેવી જોઈએ. ટ્રેનિંગ લઈને શીખીએ ને તો સરકાર આપે આપણને. હા બરોબર છે. તો મેં કીધું તમે શીખો, વસ્તુ બધી તમને મળી જશે, હું ગેરંટી આપું. અમારી પાસે એવા ઘણા બધા લોકો છે કે જેને આપણે વાત કરશું તો આપણે બહેનોને મદદ કરે. સામેથી કહેતા હોય છે કે બેન કાંઈ પણ જોઈએ તમને કહેજો, અમે શું મદદ કરી શકીએ. પણ ખાલી લઈને આપણે નથી બેસી જવાનું, આપણે કરવાનું પડે. હવે કરવું પડે કામ. તો અમે એ જ કોશિશ કરતા હોઈએ છીએ કે બહેનો સુધી કેમ આપણે આ બધી વસ્તુ પહોંચાડીએ. ઘર બેઠા વધારે બહેનો કામ કેમ કરી શકે છે. આજકાલ ફોન બધા પાસે છે અને આવું બધું બધા બહુ જ જોતા હોય. અમારો મેઇન એમ ઈ જ છે કે તમારી સ્ટોરી અને આપણે જે કામ કરીએ છીએ એ વધુમાં વધુ લોકો પાસે અમે પહોંચાડી શકીએ. યસ, આજથી આમ થોડાક વર્ષ પહેલા, હવે તો તમને દુનિયામાં એઝ અ આર્ટિસ્ટ, એઝ એન એન્ટરપ્રેન્યોર બધા જોવે છે, પણ આજથી આમ થોડાક વર્ષ પહેલા આપણે જઈએ તો તમારું ચાઇલ્ડહુડ કેવું હતું? તમારું આમ બાળપણ કેવું હતું? બાળપણ મારું છે ને ખબર નહીં, હું મારું પહેલેથી જ એવું જ સપનું હતું. અમે 6 બહેનો, એક જ ભાઈ. હા, દાદી દાદા મા બાપુજી, અમારું મોટું પરિવાર. મારા બાપાનું કામ ખેતીનું કામ, વરસાદ થાય તો ખેતી થાય, નતા કાંઈ નહીં, એવું હતું. તો એમાં એવું થયું કે જ્યારે હું નાની હતી તો મારું ભાઈ તો નાનું હતું, પણ મોટા બાપાના કાકાના દીકરા સ્કૂલ જાય ને તો મારું મન થાય હું પણ સ્કૂલ જાઉં. હા, બધી જમાનામાં છોકરીઓને ભણવાનું અલાઉડ નથી. છોકરી ભણીને શું કરશે? તમારે તો ઘરનું કામ કરવું છે ને ખેતરનું કામ કરવાનું છે ને એવું બધું. ભણીને તમારે ક્યાં નોકરી કરવી? તો એવું બધું વિચારતો મને એમ થાય કે મારે જવું છે. પછી મારા બાપાને જયારે ખેતરી છે ને તો હું લકાઈને જાઉં રોજ. આમ સ્કૂલ 11 વાગે ખુલે, હું 12-12:30 વાગે જાઉં. તો જે માસ્તરજી હતા ને એને ખબર કે એમના મા બાપ એ માસ્તર હતા ને, એમને એમ લાગતું કે છોકરી ભલે આવે. અને બીજું, પહેલા જે અમે પછાત વર્ગમાંથી આવી, વણકર સમાજમાંથી આવી, તો ત્યારે આભડછેટ બહુ હતી. અમારા ગામમાં પટેલ લોકો રબારી રહેતા હોય તો એમના છોકરા છોકરીઓ આવે ને તો અમને અલગ બેસાડી. અમારા જે છોકરા હોય ને એ આમ અલગ લાઈન હોય ને આ બધા અલગ હોય. એક જ મોટું હોલ હોય, એક જ હોલમાં બધા ભણતા હોય. તો અમારા સમાજના છોકરા જો, છોકરીઓ તો લગભગ 2 કે 3 જ હતી. હું ક્યારેક થોડીક વાર જાઉં, કલાક કે અડધો કલાક, કેમ કે પાછું મારે રોટલા બનાવવાનો ઘરે. 1:30 વાગે એની બીક પડી હોય કે આવી જશે એને પહેલા આવી જશે ને ક્યાં ગઈ હતી, રાજી કેમ નથી બનાવી. તો 1 કલાક 1.5 કલાક જાઉં તો મને માસ્તર શીખાડતા. મને પાટી આપી, પેન આપી, એક થેલી આપી હતી. સાહેબ એમ લકાડી રાખું ઘરમાં આવી, ખબર ના પડે કોઈને. એવી રીતના 2 વર્ષ ભણી, 2 ધોરણ પાસ કર્યું. ઘરમાં ખબર નહીં તો 2 ધોરણ પાસ કર્યું હતું ને અત્યારે 2 ધોરણ પાસ છું. તો એમ સ્કૂલ જતી એટલે મનમાં થોડુંક એમ થયું ગઈ. એટલે પછી મારા એ છોકરાઓ જયારે ભણી લીધો, ભાઈના બાપાના દીકરા, મોટા બાપાના દીકરા, પછી વણવા બેસે ને મને એમ થાય મારે વણાટ કામ કરવું છે. તો મારા ત્યારે પણ એવું જ કે વણાટ કામ ફક્ત માણસો કરે. ત્યારે એવું હતું, બહેનો કોઈ દિવસ લૂમું પણ ના બેસે, તાણા બોબીને બધું કરે, પણ વણાટ કામ બહેનો ના કરે. તો મેં મારા બાપુજીને કીધું મારે વણાટ કામ કરવું છે. તો મારા બાપા કે તને રૂપ આવડું છું, જે એવું જ કે જે કરવાનું છે એ કરો ને, આ બધું ક્યાં તમારું કામ છે. મારા બાપા બહુ ખરાબ તીખા મગજના હતા, બહુ ખારા હતા, બધા બિયાય. તો બીક લાગે પણ છતાં કહું, મારી મમ્મીને કહું, મારી માં નો કે હું નહીં કહું. પણ હું પછી મારા ભાઈને કીધું, મેઘજીભાઈ કરીને છે મારા બાપાને દીકરા, એમને મેં કીધું મારે આ વણાટ કામ ભાઈ શીખવું છે. તો એમને કીધું ભલે હું શીખાડીશ તને. કે પછી એ એવી રીતના મારા બાપાને ખેતરે જાય ને એટલે હું 2 કલાક એ બાજુમાં મારા ભાઈના ઘર હતા તો શીખતી. એમ કરતાં કરતાં વણાટ કામ શીખી ગઈ. મારા બાપાને ખબર નથી. મને એકદમ પ્લેન કાપડ મને પહેલા મારા ભાઈએ બનાવવા દીધું કે ખાદીનું હાથ બેઠું જાય. શીખી ગઈ ને પછી એક સમય આવ્યું કે લગભગ 3 કે 4 વર્ષ વરસાદ ન પડે, એકદમ દુકાળ પડી ગયું. પછી મારા જે ગાય ભેંસો ઘણા હતા બધા વહી ગયા, પાણી નતું ક્યાંય. પછી અમે મારા મામા જે રહે છે જુરા ગામમાં, ત્યાં વાડી છે મારા મામા, નાનાની વાડી હતી. પછી અમે ચોપારું થઈને તમે ઉવા રહેવા ગયા. 4 વર્ષ ઉવા રહ્યા ને પછી વરસાદ પડ્યો થોડું ઘણું, ત્યારે પાછા આવ્યા. પણ હવે વરસાદ તો પડ્યો, ક્યારે પાકે ને ક્યારે આપણે ખાવા થાય. તો આવ્યા એટલે કાંઈ ખાવા નતું ને કાંઈ કામ નતું. પછી મેં મારા બાપાને કીધું કે મને વણાટ કામ આવડે છે, મારે વણાટ કામ કરવું છે. પછી મારા બાપાને એમ થયું કે હવે એના સિવાય કોઈ ઉપાય નથી. ઘરમાં ખાવા નતું અમારે ત્યારે એવું, અને મોટું પરિવાર હતું અમારું. પછી મેં સાર લગાડી. ત્યારે પહેલી વાર અમારા ગામમાં કોઈ છોકરીએ સાર નથી કરી, મેં પહેલી વાર સાર કરી. અને વણાટ કામ હું 14 વર્ષની હતી ત્યારે, 12-13 વર્ષની હતી ને મારા ભાઈ કને શીખી હતી. 14 કે 15 વર્ષની થઈ અને મેં સાર ચાલુ કરી મારા બાપાના ઘરે. પછી નાની બેનને શીખાડી. તો ત્યારે પણ બધાને એવું લાગ્યું
કે આ તો એક નવું કામ કરે. પછી મને જોઈને 3 છોકરી બીજી ત્યાં વણાટનું કામ ચાલુ કર્યું. અને 18 વર્ષે મારા લગ્ન થઈ ગયા. 12 વર્ષે મારા લગ્નને ત્યાં મારા ઘરવાળા ઓફ થઈ ગયા, નાના છોકરા હતા. હું ત્યાં પણ કામ કરવા ઈચ્છતી હતી કે વણાટ કામ ત્યાં કરું, પણ મારા ઘરવાળા બંને ત્યાં પણ ના પાડી કે તારા છોકરા સંભાળવાનું ને ઘરનું કામ કરવાનું, બસ આપણે બીજું કાંઈ કામ નથી કરવું. તો 12 વર્ષ થયા મારા લગ્નને. મારા ઘરવાળા ઓફ થઈ ગયા. પછી હું 2007માં આવડનગર આવી અને 2-3 વર્ષ આવી રીતે મેં કાઢ્યા. પછી હું ખમીર સંસ્થા જોઈન કર્યું. ત્યાંથી મને એક નવી દિશા મળી. પછી હું ખમીર સંસ્થામાંથી પગભર થઈ થોડું. પછી કારીગર ક્લિનિક સંસ્થા સાથે જોડાણી, પોતાનું કામ ઊભું કર્યું અને આજે અહીંયા પહોંચી છું. તો 2 એવોર્ડ લીધા અને આટલા બહેનો સાથે કામ કર્યું. અને લગભગ રોજ અમે 3 થી 4 કિલો પ્લાસ્ટિક ભેગું કરીએ છીએ. નહીં પણ એટલા જબલા મારી કને આવે છે. ડેલી 3 થી 4 કિલો પ્લાસ્ટિક અમે ઓછું કરીએ છીએ. બહુ તો નથી કરી શકતા, પણ એટલું અમે આ કામ કરીએ છીએ. અને હજી પણ અમારું એ સપનું છે અને બહેનોને એ જ કહીએ છું કે વધારે આમાં જોડાઓ. જ્યાં પણ મારી જરૂર પડે હું ટ્રેનિંગ દેવા માટે અમે તૈયાર છીએ. પટ્ટીની ટ્રેનિંગ હોય કે વણાટની ટ્રેનિંગ હોય તો તમે જ્યાં પણ કહેશો ત્યાં અમે આવવા માટે તૈયાર છીએ. હું બધા બહેનોને એવી રીતનું કહું છું. ને પોતાને પગભર થાવ, બહાર નીકળો, કેમ કે હવે જમાના બહુ આગળ નીકળી ગયા છે. તો એના સાથે સાથે તમે પણ હાલો, જમાના સાથે હાલો. જમાના આજે અગર તમારા પેરેન્ટ્સ અગર હોત અહીંયા તો આઈ એમ શ્યોર કે તમને જોઈને આમ એકદમ પ્રાઉડ. મારા હસબન્ડ કે મારા પિતાજી જો આજે હોય ને તો મને એમ થાય છે કે ખબર નહીં એને કેટલું આમ ગર્વ થાય કે હું, કેમ કે હું બધા પહેલેથી જ હું થોડુંક આમ અલગ જ હતી. અમે 6 બહેનોમાં મને કંઈક અલગ જ કરવું પહેલેથી જ. આમ નખરા બહુ કરતી, વાયડી બહુ હતી પહેલે. હવે તો એકદમ શાંત થઈ ગઈ છું, પણ પહેલા બહુ હતી. મને એમ કહેતા કે તારા જેવું ફરવું હતું, પણ આમ અલગ ભગવાને કંઈક મને એવું ઈશ્વરે કંઈક આપ્યું હતું કે આમ કરવું છે. ને હજી પણ કહું છું હજી જેટલું મારાથી થશે ને હજી વિચારું છું કંઈક અલગ કરીશ. હવે આમાં મને 15 વર્ષ થઈ ગયા, ઘણા બહેનો કરતા થઈ ગયા છે. વિચારું છું હવે કંઈક હજી અલગ જોઉં છું શું કરી શકાય છે હજી. તો એ પણ આવી કરીશું અમે. રાજબેન, થોડાક આઈ થિંક 1 મહિના પહેલા બેલેન્સિયાગા કરીને એક બ્રાન્ડ છે, એ લોકોએ એક જેમ કેમ તમારા પ્રોડક્ટ્સ છે એવી રીતના એ લોકોએ એક રેડ કાર્પેટમાં એક ચાઇનીઝ સ્ટાર એ બેગ લઈને જતા હતા અને આપણે કેમ જબલો હોય એવી રીતના, અને એને નામ આપ્યું હતું ટ્રેશ બેગ કરીને. તમને ખ્યાલ છે કાંઈ એ વસ્તુથી? નથી, મને નથી. મારા ફોનમાં જ ત્યાં એ લોકોએ ટ્રેશ બેગ કરીને પોતાનું એક પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું બેલેન્સિયાગાએ. અને એ પ્રોડક્ટને એ લોકો આઈ થિંક $1700 વેચે છે. એટલે અગર આપણે એમ જોવા જઈએ તો 1.5 લાખ રૂપિયા થાય આપણી ઇન્ડિયન કરન્સીમાં. હું તમને એનો ફોટો બતાવું કે ઈ બેગ કેવી છે, અને મને તમારા વ્યૂઝ જાણવા છે કે તમારા વ્યૂઝ શું છે એના પર. આ જો આવી રીતના ટ્રેશ બેગ કરીને આજે ચાઇનીઝ સ્ટાર હતા ને એમણે રેડ કાર્પેટ પર આ ટ્રેશ બેગ લઈને, અને એટલું બધું વાયરલ થયું આ લુક છે. આ તો આપણું જબનું છે, પણ આમાં શું છે એમ થાય જો. હા, પણ એમણે પોતાનું આખું પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું ને એ બહુ વાયરલ થયું, અને એ હજી પણ એટલું વાયરલ છે ને 1.5 લાખ. અને અમને એવું, અમે પણ એવું કંઈક એમ થાય કરીએ કંઈક એવું કરીએ. અહીંયા આપણા ગુજરાતમાં કે બહુ કરી લીધું. મને એવું થાય છે કે આપણે વિદેશમાં એમ કંઈક કરીએ કે એક મોકો મળે ને. તો એ લોકો અમુક લોકો એમ કહેતા હોય છે કેમ કે અહીંયા જયારે સેલ ઓછું થાય ને એમ કે આપણા જે લોકો છે અમુક સમજે, અમુક આ નથી સમજતા ને કે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. બધાને ભાવ મોંઘું લાગે કે તમે બહુ મોંઘું વેચો છો. આ તો કચરામાંથી બનાવેલું છે ને આટલું બધું મોંઘું કેમ? ઓકે, પણ આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું ને એ વધારે મહેનત લાગે. નવામાંથી બનાવે વાર ન લાગે. જૂનાને પાછું નવું કરીને કરવું ને એમાં ટાઈમ છે. તો આ અમુક લોકો સમજે, બધા ન સમજે. પણ જે કહે છે ને કે આપણે જે વિદેશમાં જઈએ છીએ તો આમ અમેરિકા, લંડનમાં આ લોકો બહુ અમને વેલ્યુ આપે છે વેસ્ટમાંથી બેસ્ટ. તો અમે વિચારીએ છીએ કે સપનું છે અમારું કે એકવાર મારું ત્યાં સ્ટોલ લાગે, આવું ક્યાંક સારી જગ્યા હોય ને. અમે હવે એવું વિચારીએ છીએ કે એના માટે અમે કોઈકને હવે પકડશું, વળી કોઈક એવા વ્યક્તિને કે અમારે ત્યાં તમે કારીગર ક્લિનિંગમાં નિલેશભાઈ પ્રયત્ન તો કરે જ છે. એ લોકોએ હમણાં લગભગ કર્યું હતું, પણ અમે હમણાં બધું આ થયું ને લડાઈ ને બધું ચાલુ થઈને કેન્સલ થઈ ગયું. ઓકે, એ લોકોએ ટ્રાય તો કરી હતી મારું અને પાબીબેન બંનેનું કે કદાચ થાય તો તમે આ કરીને થાય. તો એ તો કરે જ છે, પણ હજી મેં કીધું બીજા કોઈકને પણ કહીએ માન ક્યાંકથી મોકું મળી જાય ને. એકવાર અમેરિકા જઈએ એક સપનું છે અમારું કે એકવાર ત્યાં સ્ટોલ લગાડીને કદાચ કોઈક એવા વ્યક્તિ ત્યાં
આપણને મળી જાય ને એનામાંથી પણ કાંઈક નવું થઈ નવું શકે થઈ શકે. તો એવું પણ કરી આવે એમ જેમ આ ટ્રેશ બેગ વાયરલ થયું છે, આઈ વિશ કે તો આપણું પણ તમારું એકદમ મસ્ત કોઈક મોટા મૂવી સ્ટાર તમારું બેગ લઈને જતા હોય એમ રેડ કાર્પેટ પર. આઈ વિશ કે પણ નસીબની વાત છે, જે કિસ્મતમાં હોય ને તો એવું થઈ શકે હા, પણ આમ એવું છે કે સપના જોશો તો પૂરા તો થશે. થશે. અમે સપના તો જોઈએ જ છીએ, થશે ક્યારેક પૂરા એ પણ ઈશ્વર કરશે તો એ થશે. 100%. તમારું આ તમે વાત કરી અબાઉટ ચાઇલ્ડહુડ છે કે તમે એકદમ બધાથી અલગ હતા, તો તમારી કાંઈ આમ બીજી હોબીઝ હતી એના સિવાય? જેમ કે કાંઈ પણ પોતાને અલગ ક્રિએટિવ રાખવા માટે ખાલી આમ લૂમ નહીં, આમ મ્યુઝિક સાંભળવું છે, સિરિયલ જોવી છે, મૂવીઝ જોવી છે, પહેલા એવું કાંઈ ગમે? પહેલા બહુ શોખ હતો. હવે નથી. મારા લગ્ન થયા, લગ્ન પહેલા તો હું બહુ ગાતી. હા, મારો અવાજ પણ એવો હતો, બધા એમ કે તમે તો સિંગર બની શકો એવું. પણ લગ્ન પછી જ્યારે મારા ઘરમાં થઈ ગયા એટલે બધું ભૂલાઈ ગયું. નકર હું બહુ શોખીન હતી. જેમ કહું ને કે મને પહેરવાનું, ફરવાનું, અમે મૂવી જવા દર શુક્રવારે અમે જ્યારે મારા ઘરવાળા હતા ને દર શુક્રવારે નવી મૂવી આવે એટલે અમે જઈએ, બાંધેલું જ દર અઠવાડિયે નવી મૂવી આવે એટલે અમે જોવા જઈએ. તો એ બહુ શોખ હતું મને, ગાવાનું, જોવાનું, સાંભળવાનું. અત્યારે પણ ક્યારેક ક્યારેક વળી આમ થોડુંક ભૂલાઈ જાય તો થોડીક વાર સાંભળી લઉં. કામ કરતાં કરતાં ફોન ચાલુ કરીને કાંઈક જૂના ગીત હોય કે ભજન હોય તો એવું સાંભળીએ. પણ હવે બહુ નથી. હવે ખબર નહીં મારા ઉપર, હવે મને એમ નથી હું કાંઈક મારા માટે કાંઈ કરું, પણ હવે એમ થાય કે બીજા માટે શું કરી શકાય, મારું તો થઈ ગયું એમ થાય. મને એવું લાગે કે આપણા છોકરાઓ છે કે પછી આપણા આડોશી પાડોશી જે આવા બહેનો છે એમના જે છોકરાઓ છે એમના માટે આપણે શું કરી શકીએ, હવે ઈ કરવાનું છે આપણે. પણ સાથે સાથે પોતા માટે પણ કરી લેવું જોઈએ. મારે એમ થાય હવે મને જે કરવું તો મેં માણી લીધું. મને એમ થાય છે કે બહુ મેં વસ્તી કરી, બધું માણી લીધું, હવે શું કરવાનું એમ થાય. ઘણા લોકો મને એમ કે તમારી જેમ કે તમે તમારા માટે શું વિચારો છો, પણ મેં કીધું મારા માટે કાંઈ મને વિચાર હવે આવતા જ નથી. શું વિચારવું આવે? હવે મારે શું કરવું છે એમ છે, બસ મારે કામ જ કરવું છે. બીજા લોકો સુધી જે મારી પાસે કલા છે ને બીજા સુધી જેટલું પહોંચાડવી છે, બસ એ મારું મેન હેતુ છે. ને પર્યાવરણને બચાવવું, આપણા દેશ માટે શું કરી શકાય. જ્યારે અમુક સમય સાંભળીએ ને સમાચાર કે અમુક લોકો વિદેશીમાં એમ કહેતા હોય કે ભારતમાં બહુ પ્રદૂષણ છે, બહુ ગંદકી છે, લોકો પ્રવાસ આવતા હોય એકવાર આવે ધોરણોમાં આવે છે ને પછી બધું જોવે છે, પછી બીજી વાર કે નથી આવતા. તો એવું સાંભળીએ ને તો મનમાં એવું લાગે કે એવું શું કામ આપણે એવું શું કામ આવું કરીએ છીએ. આપણે પોતપોતાની ફરિયાદ નથી, આપણે આપણું ઘર સાફ રાખીએ, આપણી શેરી સાફ રાખીએ. તો આપણે બહાર જઈએ છીએ તો આવું શું કામ કચરાનું કરીએ? સાચી વાત. પોતાનો કચરો પોતાના બેગમાં નાખીએ તો આટલું બધું કચરો થાય. આપણે આટલી બધી કચરા પેટી ત્યાં હોય છે, બોર્ડ લાગેલા હોય છે, છતાં લોકો નથી સમજતા. આવું બધું કરે ત્યારે બીજા લોકો આવીને આપણને કહી જાય ને આપણું અપમાન કરે, આવું રીતના કરે તો બહુ દુઃખ લાગે. પણ આપણે એકલા શું કરી શકીએ છીએ? તો મને એવું થાય કે આમાં જેટલું બને એટલું વધારે આપણે બહેનોને જોડીએ અને સફાઈ કેટલી રીતના આપણે કરી શકાય એટલું પર્યાવરણને બચાવીએ ને નવું જીવન આપીએ ગાયને કે વૃક્ષોને. એ બસ એવા વિચારો આવે મને. આજે બેન આમ ક્યારે કોઈના ઘરે એવી રીતના જાતા હો ને આમ કઈ વસ્તુ હોય કે થેલી ક્યાંક આમ સાઈડમાં ખૂણે ખાંચે પડી હોય લઈ લઉં. હું રસ્તામાં હાલી જાઉં, રોજની બજારમાં જતી હોય ને સારો જબલો દેખાય ને લઈ લઉં છું. મને એમ નહીં કે લોકો જોશે તો એને શું લાગે છે કે આજે તો રસ્તા પરથી લઈ લઉં. મારી દીકરી લઈ લે, મારી સાથે જે બહેનો જોડેલા છે બધા અમે લઈ લઈએ. અહીંયાથી નીચે ઉતરશું, અહીંયા જબલો દેખાશે ને અમે લઈ લઈએ. અમારું કામ છે આ પર્યાવરણને બચાવવું, આપણું કામ છે. અત્યારે અમે કામ કરીએ છીએ અને એના થકી જ આટલી આજે આગળ છે મારું નામ છે ને એના થકી છે. તો પછી શરમ કેવી કે નાના ભાઈ આ કચરો શું કામ કરી? એ અમારું કામ છે. તો અમે હાલતા પણ કેટલા, હું તો જ્યારે આવું તો મારા બેગમાં 4-5 જબલા તો આવે જ. બારીથી આવું ને હોય જ એક અલગ જબલો રાખવું, એમાં બધા નાખતી જાઉં, પછી ધોઈ નાખી. હવે એવું છે કે આમ 24 કલાક મગજમાં આમ કામ દેખાડ્યું જ હોય. જબલા તો દેખાય છે. અને આમ જબલા જ હોય છે કે બીજી વસ્તુ હોય આપણે રિસાયકલ કરીએ છીએ. બીજું આમ બોટલ પડી હોય, પાણીની બોટલ કોઈ નાખી દેતા હોય છે, ઘણું બધું હોય. તો એ તો ભલે અમે નથી લેતા, અમે જબલા લઈએ છીએ. બાકીનો કચરો પણ એમ થાય પડી હોય છે લઈને અમે ડસ્ટબિનમાં મૂકી દઈએ. મારી દીકરી પણ એમ અમે ક્યાં પર જઈએ ને તો એ લઈને, અમારો પોતરો છે 2-3 વર્ષનું, એને પણ ત્યાંથી અમે શીખવાડીએ. અમારા ઘરે ડબ્બો રાખેલું છે કચરાનું, એ કાંઈ ચોકલેટ ખાય કાંઈ છે એને કંઈક જ્યાં ડબ્બામાં મૂકી આવે. તો અત્યારથી જ એ લોકોને આપણે છોકરાઓને સમજાવશું તો જ આ સમજી શકે, કેમ કે આવનારી પેઢી છે કે આપણા દેશને હવે આગળ લઈ જઈ શકે છે. તો અત્યારથી જ આપણે શીખવાનું જોઈએ. હું પોતે એક આર્ટિસ્ટ છું, એટલે
મારા માટે તમારી જર્ની એકદમ જ આમ ઇન્સ્પાયરિંગ છે. આઈ એમ શ્યોર કે ખાલી હું નહીં, તમે ઘણી જ બધી વિમેનને ઇન્સ્પાયર કર્યું છે, પણ જે અમારી જનરેશન છે એના માટે તમે શું કહેશો? શું કહું, તમે તો હવે આમ તમે પોતે આર્ટિસ્ટ છો, તમને હવે ભણેલા ગણેલા પણ છો, હું તો ભણેલી નથી, પણ હવે અત્યારે જો ફોનમાં બધું આવતું જ હોય, ફોનમાં બધું શીખીએ છીએ, પણ છતાં જેમ મેં વાત લગભગ તો બધી કહી દીધી છે હતું એ છતાં એમ જ કહું કે આપણું જે તમે કામ કરો છો એ કામને પકડીને રાખવાનું છે. જો આપણે કામ શરૂઆત કરશું ને, 0થી શરૂઆત કરીએ, એમાં એવું નથી કે આપણે કર્યા ભેગા ઉપર ચડી ગયા, ક્યારેક ના પણ થાય, સસ્કે ન પણ જાય, આપણે ફેલ પણ થઈ જઈએ, તો એને મૂકવાનું ના હોય આપણને કે પછી હવે હાલો એ ના બન્યું તો બીજું કાંઈ કરીએ, એને કરવા પકડી સાઈડમાં બીજું ભલે કરવાનું, પણ જે આપણે કામ પહેલે કર્યું છે ને એને કરવાનું જ કરવાનું. એક દિવસ જરૂર આપણે એમાં સક્સેસફુલ થઈ જઈએ છીએ. એ મારો એક અનુભવ છે, કારણ કે જે મેં શરૂઆત કરી ને પ્લાસ્ટિકમાં, તો બધા શરૂઆતમાં ના જ પાડતા હતા કે આપણું સારું કામ છે, સાલ બનાવીએ, સાડી બનાવી છે, સારી મજૂરી આવે છે એમાંથી, તો એ મૂકીને તું આમાં શું કામ જાય છે, આ કચરા શું કામ ઉપાડે, ખબર નહીં શું ને શું. પહેલાં શરૂઆતમાં તો એવો બધું કચરો નીકળે ને કે આપણું મન આમ ખાવાનું ન ભાવે એવું નીકળતું, તો બધા મને કહે કે આવું શું કામ કરે, પોતે ન કરે, મને ના પાડે, પણ છતાં મેં કીધું કરવું તો પડશે. સાચી વાત. જેમ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, આ સારું લાગે છે મને કામ કરવું, તો મૂક્યું નહીં. મેં લગભગ 3 વર્ષ સુધી આમાં પોતાના જ પૈસાથી કર્યો, થોડું ઘણું વેચાય, થોડું ના વેચાય, પણ મારો છોકરો પછી કામે લાગી ગયો તો એને હું ઘર લાવું, આમાંથી જે 2 રૂપિયા મળે એમાં જ નાખી ઇન્વેસ્ટ કરી નાખવાનું એમાંથી. એમ કરતાં મેં 3 વર્ષ તો મારે એમાં નીકળી ગયા, એમાં વગર કમાયા, એમાં નાખ્યા, પછી મારે ધીમે ધીમે આ કામ ચાલુ થયું. તો એવું નહીં કે આપણે જે કામ કરીએ છીએ એને આપણે મૂકી દેવાનું, પણ એને જાળી પકડી રાખવાનું અને લગનથી કામ કરવાનું, એમાં કાંઈ ભેદભાવ નહીં રાખવાનું કે મનમાં કાંઈ એવું નહીં કે હવે બીજા પાસેથી કરાવવું ને હું સારું હું કરું ને જે ખરાબ છે એને કરવું. હું જ્યારે કામ કરું છું ને તો બધા સાથે બેસીને એક સરખો, હું પણ એ કામ મારી સાથે બેનું કામ કરતા નહીં પણ કરે, તો એને સરખા બેસીને કામ કરીને એમાં મજા આવે. તો એક આપણે તમે ક્યારેય પણ આર્ટિસ્ટ હો, તમારી સાથે બીજા જોડાય તો એ રીતના આપણે કામ કરવાનું, એમાં સરખો રહેવાનું ને પોતાને એમ નહીં સમજવાનું કે હું કાંઈક છું, અમારા નીચે છું, એના ઉપર છું, તો એ પણ મનમાં કોઈ દિવસ નથી લીધું અમે. એના સરખા જ બેસી કામ કરવાનું. આજે એવોર્ડ મળે કાંઈ મળે તો એમ નથી કહેતી મને મળ્યું છે, એ અમારા પૂરા સ્ટાફનો છે, જેટલા મારી સાથે બહેનો જોડાય એ મહેનત કરે ત્યારે હું આગળ છું, એકલા તો આપણે નથી જઈ શકતા, એ છે તો આપણે છીએ. તો એ સ્વભાવ આપણે હંમેશા રાખવાનું, બીજા સરખા રહેવાનું, કોઈથી આગળ નહીં થવાનું, હંમેશા એને આગળ કરવાનું, આપણે પાછળ રહેવાનું, એ લોકો આગળ. તો આવનારી પેઢી જેમને અમે શીખવાડીએ કે તમે ગમે એ કામ કરતા હો, ભણી ગણીને નોકરી મળી હોય, તમે સાહેબ બન્યા હો ને તોય પણ આવી રીતે રહેવાનું, તમારા નીચે જે કામ કરે ને એને સરખો રહેવાનું છે. બસ આપણા આ પોડકાસ્ટનું નામ અસ્તિત્વ છે, મતલબ તમારી ઓળખ, તમે શું છો એમ. તો અગર હું આજે તમને પૂછું, તમારી લાઈફ એકદમ અમેઝિંગ રહી છે, અગર હું તમને આજે પૂછું કે રાજીબેન શું છે, એક માં, એક બિઝનેસ વિમેન, એક આર્ટિસ્ટ કે એક પર્યાવરણને બચાવનાર યોદ્ધા, તો રાજીબેનનું અસ્તિત્વ શું છે? પર્યાવરણ બચાવવાનું એ મને મેન મારું એ તો એ છે, પર્યાવરણને બચાવવું બસ એક. બાકી તો આપણે પહેલાં છીએ માં છીએ કે આર્ટિસ્ટો છીએ પહેલેથી, પણ અત્યારે જે મારું નામ છે એ પર્યાવરણને બચાવવા માટે જ મેં ફોકસ કર્યો છે. તો પર્યાવરણને કેમ બચાવવું, આપણા દેશને સ્વચ્છ કેમ બનાવવું, સ્વચ્છતાની લઈ આગળ આપણે કેમ લઈ જઈએ, તો મારું એ તો એક જ છે કે પર્યાવરણ બચાવવું, દેશને સ્વચ્છ ભારત બનાવવાનું, જે આપણું સપનું છે, જે ગાંધીજી કહી ગયા છે, પછી અત્યારે મોદી સાહેબ ઘણું બધું એમના માટે ખૂબ કરી રહ્યા છે, તો આપણે એમના થકી આપણે સપોર્ટ કરીએ, એને સાથે જોડાશું. આપણે સરકાર ઉપર નાખી દેશું કે સરકાર આમ નથી કરતા, એનાથી નહીં થાય, આપણે પણ સરકાર સાથે જોડાઈને રહેવું પડશે. આપણે ધગસ હોવી જોઈએ. હવે ઘણી જ બધી સ્કીમો આવે છે કે જે વિમેન માટે બહુ જ બધું સારું એ લોકો કરે છે, પણ આપણામાં ધગસ હોવી જોઈએ કે મને કંઈક કરવું છે. અને મારી એક ઈચ્છા એ પણ છે સરકાર તરફથી કે અમે આટલું વર્ષોથી કામ કરી છે, મને હજી થોડુંક સરકારનું સપોર્ટ જોઈએ, કારણ કે અત્યારે જે મારું વર્કશોપ છે મારા ઘરે છે, હવે મારા ઘરે રહેવાનું અહીંયા છે ને ઉપર વર્કશોપ છે, તો હું એક એ પણ કહીશ, હવે સરકારને ખબર છે, ઘણા બધા સરકારી ચેનલ પર બધા આવ્યા છે, ખાયેલ છે, તો હું ઘણી વાર કીધું છે, પણ હજી કહું છું મને એક વર્કશોપ જગ્યા જોઈએ એવી સારી, જે વધારે બહેનોનું કામ આપી શકું. અને મારું ઘરે જે બધું હવે એક તો સ્ટોક બધું પ્લાસ્ટિક બહુ આવે
એ રાખવાની જગ્યા નથી મારા ઘરે. તો મને એક એવું વર્કશોપ બનાવવા માટે એક જગ્યા સારી જોઈએ અમારા વડનગર ગામમાં ક્યાંક મળી શકે તો. અને ઘણી વાર વાત કરી છે બધાને, હા સચિનભાઈને ને જે આવે છે વીડીઆઈમાંથી ને ડીઆરડીમાંથી જે ભાવિનભાઈને આવતા હોય છે, તો મેં એમને વાત કરી છે. એ પ્રયત્ન કરે છે, 2-3 વર્ષ ત્યાં કહે છે કે તમે કરી દેશું ને લગભગ હવે મંજૂર પણ થઈ ગયું છે. વાવ, પણ છતાં હું હજી એ કહીશ કે જેટલું બને ને જલ્દી કરો તો સારું, કારણ કે પછી ધીમે ધીમે હવે જગ્યા ઓછી પડે છે ને, બહેનો પછી છૂટતા જાય છે. હા, તો હવે મારે એક જગ્યાની બહુ જરૂર છે. તો સરકાર તરફથી મને એક સપોર્ટ જોઈએ. પછી બીજું એ કે મને માર્કેટિંગ, અત્યારે માર્કેટિંગ ઓછી છે. તો સરકારને જે ઘણા બધા પ્રોગ્રામ હોય છે, મીટિંગ હોય છે, મોટા મોટા બધા અધિકારી આવતા હોય છે ને એ લોકો સન્માન કરતા હોય છે બધાનું. તો અમે એ પણ કહીએ કે અમારી પાસે તમે કાંઈક લ્યો, હા, ને એને સન્માન કરો તો અમને પણ ફાયદો થાય અને અમારી જે વસ્તુ જે બનાવીએ છીએ એ લોકો સુધી જાય, એમને પણ ખ્યાલ આવે કે આવી વસ્તુ આ વેસ્ટમાંથી બને છે. તો અમે હંમેશા એ કહેતા હોઈએ છીએ કે અમને એ જરૂર છે બહુ, કેમ કે અત્યારે માર્કેટિંગ થોડું ઓછું છે, જેટલું જોઈએ એટલું નથી. બહેનો ઘણા છે ને કામ ઓછો છે અમારી પાસે. એ પણ એક પણ ફ્યુચરમાં ડેફિનેટલી બહુ જ અમેઝિંગ થશે, કારણ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે જેટલું તમે ત્યાં કને તમે તમારું કામ દેખાડો, તમે પોતાનું ફેસ દેખાડો અને એનાથી જે કામ મળે છે ને એ બહુ લોકો સુધી પહોંચે છે. પહેલા એટલું બધું આપણી પાસે સ્કોપ નતો કે એ જ હવે ઓનલાઈન બહુ એટલું થઈ ગયું છે ઓનલાઈન કે હવે પહેલા તો કેટલા ટુરિસ્ટ આવતા અમારે ઘરે, ગ્રુપો સાથે બધા જોવા આવતા કે કેમ કરો છો. હવે 2 વર્ષથી તો એ ઓછા થઈ ગયા જોવા વાળા. આવે ક્યારેક આવે, પણ પહેલા ઇન્ટરેસ્ટ લેતા, જોયે ને પછી ના લે ને તોય લે, કારણ કે જોવે ને તો એને ખ્યાલ આવે કે આ કેમ બને છે. સાચી વાત. તો જેને ના લાવે ને એને ગમી જાય, લઈ જાય. તો હવે એ પણ ઓછા થઈ ગયા જોવા વાળા પણ. હું તમારી પ્રોફાઇલ મેં જોઈ ઇન્સ્ટાગ્રામ પર, તો એ તમે જ હેન્ડલ કરો છો? અત્યારે કારીગર ક્લિનિક કરે છે હેન્ડલ. ઓકે, કેમ કે અત્યારે એમની સાથે જોડાયેલા છીએ. હા, કારીગર ક્લિનિક સાથે. હવે એમાં 5 વર્ષ હું મારું કોન્ટેક્ટ હતું, એ 5 વર્ષ પૂરા થઈ ગયા છે, પાછું અમે જોડાયેલા છીએ. હા, તો એમની સાથે એ બધું અત્યારે એને કરે છે. એનાથી સારો રિસ્પોન્સ આવ્યો છે? સારું. ઓકે. અત્યારે જે નામ મળ્યું છે એના કારીગર ક્લિનિક થ્રુ મળ્યું છે. ના, સોશિયલ મીડિયાની વાત કરું છું. એ તમે ઇન્સ્ટાગ્રામ સારી ઓનલાઈન પણ એમાં એના થ્રુ જ અમને ઓનલાઈન પછી ઓર્ડર્સ આવે છે. એટલે કે તમને ઓનલાઈન ઓર્ડર્સ આમ વ્યવસ્થિત એવા આવે છે કે જે આમ આવીને લોકો લઈ જતા હોય છે એ જ હોય? પહેલા જેટલું નથી, આમ આવે છે પણ થોડુંક ઓછું છે. જોઈને પહેલા જોતા, કેમ કે અમે એક્ઝિબિશનમાં જઈએ તો ડેમો કરતા, ડેમોમાં એ જોઈ એટલે ખ્યાલ આવ્યો. હવે અમારું આમાં એ પણ છે. ઓકે. આખી સ્ટોરી પણ હોય છે, કેવી રીતે કટ થાય, કેમ વણાટ થાય છે, પછી શું વસ્તુ બને છે. એટલે અમુક લોકોને એમ ખ્યાલ આવી જાય કે આવી રીતે બને છે. અમુક લોકો પછી ઘરે આવીને પણ જોવે છે, એ પછી લે છે. એવું છે. યસ, થેન્ક યુ સો મચ રાજીબેન, તમારી સ્ટોરી. અને આઈ વિશ કે તમે જે પણ અહીંયા કને બોલ્યા છો એ જેટલા બને એટલા વધુ લોકો જોઈ શકે, અમને ઇન્સ્પાયર કરવા માટે, અમને ગ્રાઉન્ડેડ રાખવા માટે. થેન્ક યુ સો મચ. આઈ વિશ કે અમે પણ ક્યારેક અમારી ફ્યુચર જનરેશન માટે એવું કંઈક કરી શકશું, ભલે હાર્ડથી નહીં તો આવી રીતના. આવો તમે અમારા ઘરે આવો, પછી શ્યોર એકવાર જોઈ જાઓ, તમે પણ કામ કરો, ખ્યાલ આવે તમને. શ્યોર, મને તો બહુ જ ગમે. પણ આવો એકવાર, ઘણા બધા લોકો આવે છે જોવા. તમને ખૂબ મજા આવી. તમારા પહેલી વાર આ અસ્તિત્વમાં અમે આવ્યા છીએ. પહેલા તમે અસ્તિત્વના ફર્સ્ટ ગેસ્ટ છો અને અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે તમે અમારા ફર્સ્ટ ગેસ્ટ. મને પણ બહુ મજા આવી. તો આજે આપણે રાજીબેન વિશે જાણ્યું, રાજીબેનની સ્ટોરી, એમનું અસ્તિત્વ જાણ્યું. તમને આ સ્ટોરી, આ પોડકાસ્ટમાંથી જે ઇન્સ્પાયરિંગ લાગ્યું હોય, પ્લીઝ અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારી આજુબાજુ ઘણા જ એવા ઇન્સ્પાયરિંગ કેરેક્ટર્સ હશે જેની સ્ટોરી તમને ઇન્સ્પાયર કરતી હશે. તો પ્લીઝ લેટ અસ નો ઇન ધ કોમેન્ટ સેક્શન. ટિલ ધેન, keep creating, keep loving, and to finding your own અસ્તિત્વ.